Hello student. So today we will discuss about some of the topic related with centrifugal pump. So initially we will discuss about cavitation. હવે cavitation શું છે એ આપણે જોઈએ. હવે cavitation માં આપણને ખબર છે કે વોટર માટે વોટરનું બોઇલિંગ પોઈન્ટ કેટલું છે. જો આપણું પ્રેશર 1 બાર હોય તો વોટર માટે બોઇલિંગ પોઈન્ટ છે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. પણ જો તમારે વોટરને બોઇલ કરવું હોય 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તો પોસિબલ છે. એના માટે પ્રેશર તમારે રિડ્યુસ કરવું પડે, બરાબર છે. આ એઝ પર ધ ડેટા વી કેન બોઇલ વોટર એટ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ ઇફ વી વિલ રિડ્યુસ પ્રેશર અપ ટુ ધીસ 0.12 bar. Clear? So at 1 bar our boiling point is 100 degree centigrade and at 0.12 bar our boiling point is 50 degree centigrade. So if pressure is low, water may boil at lower temperature also. So we will use this basic to understand cavitation. હવે cavitation આપણને ખબર છે પ્રેશર ઓછું કઈ જગ્યાએ હશે. સક્શન પાઇપની અંદર પ્રેશર સૌથી ઓછું હોય. સક્શન પાઇપની અંદર પ્રેશર ઓછું હશે, બરાબર છે. તો આપણે એઝ્યુમ કરી લઈએ કે અહીંયા પ્રેશર શું હોય, તમારું પ્રેશર 0.12 બાર અહીંયા પહોંચે છે. હવે અહીંયા સપોઝ આ જે ફ્લો થાય છે વોટર છે અને એનું ટેમ્પરેચર છે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો હવે શું થશે, અહીંયા 50 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને આ 0.12 છે એટલે અહીંયા બબલ ફોર્મેશન, વેપર ફોર્મ સ્ટાર્ટ થઈ જશે. તો અહીંયા બબલ ફોર્મ થશે અને એ બબલ કેરી થશે વોટર સાથે. કઈ જગ્યાએ? હાઈ પ્રેશર રિજનમાં. તો આ હાઈ પ્રેશર રિજન છે, ડિલિવરી પાઇપ એટલે આપણો હાઈ પ્રેશર રિજન થશે. તો એ બબલ અહીંયા સુધી પહોંચશે, ક્લિયર છે. અને અહીંયા કોલેપ્સ થશે અને કોલેપ્સ થવાના લીધે પિટિંગ એક્શન, પ્રેશર વેવ ક્રિએટ થશે અને એના લીધે મેટાલિક પાર્ટને ડેમેજ થવાના ચાન્સીસ વધારે છે. તો આને આપણે શું કહીએ છીએ? that is known as cavitation. So now we will read that what is written about cavitation, that we will read here. So here you can see that in a centrifugal pump, the pressure is lowest at the inlet of the impeller and hence vapor bubble are formed in the suction region. These bubbles are carried along with the flowing liquid to high pressure region near the exit of the impeller, where these vapor bubble condense and collapse. Due to sudden collapsing of bubble on metallic surface, the high pressure is created, which cause the pitting action on metallic surface and produces much noise and vibration. So this is known as cavitation. Now which are the factor make more tendency for cavitation? Now cavitation કયા ફેક્ટરના લીધે વધી શકે? તો અહીંયા તમે જોઈ શકો છો કે જો સ્પીડ વધારે હોય, ઇમ્પેલરની સ્પીડ વધારે હોય તો કેવિટેશન થઈ શકે. જો ડાયામીટર ઓછો હોય, ઇમ્પેલર અને સક્શન પાઇપનો ડાયામીટર ઓછો હોય, જો સ્પેસિફિક સ્પીડ વધારે હોય, આ સ્પેસિફિક સ્પીડ શું એ નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. જો લિક્વિડ જે ફ્લો થાય છે એનું ટેમ્પરેચર વધારે હોય અને જો રિક્વાયર્ડ એનપીએસએચ કોના કરતાં વધારે હોય, અવેલેબલ એનપીએસએચ કરતાં. હવે એનપીએસએચ પણ આપણું બાકી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. પણ આટલા કારણોના લીધે કેવિટેશનના ચાન્સીસ વધી જશે, બરાબર છે. તો તમારે કેવિટેશન ઘટાડવું હોય તો શું કરવાનું? આનું ઓપોઝિટ તમારે કરવાનું. વેલોસિટી, મેન્ટેનિંગ લો વેલોસિટી, કીપિંગ લો ટેમ્પરેચર. સો ધીઝ આર ધ પેરામીટર ધેટ યુ વિલ હેવ ટુ ટેક કેર. સો ધીસ વોઝ અબાઉટ cavitation. Now we will discuss about maximum suction lift. Now for that we will refer this diagram. So in this diagram we can see that pump is shown and here we will decide that what should be the length of suction pipe. અહીંયા આપણે ડિસાઇડ કરવાનું છે સક્શન પાઇપની લેન્થ કેટલી રાખવાની. પણ એ ડિસાઇડ કરવા માટે મેઇન અફેક્ટિંગ પેરામીટર છે કેવિટેશન. આપણે સક્શન પાઇપની લંબાઈ એ રીતે રાખવાની કે કેવિટેશન નહીં થાય એ રીતે તમારે સક્શન પાઇપની લંબાઈ રાખવાની છે. જો તમે વધારે રાખશો તો કેવિટેશનના ચાન્સીસ વધી જશે, બરાબર છે. તો મેઇન ડિસાઇડિંગ પેરામીટર છે અહીંયા કેવિટેશન. તો અહીંયા આપણે જોઈએ, પહેલાં આપણે બર્નોલી ઇક્વેશન એપ્લાય કરીશું. કઈ જગ્યાએ બર્નોલી ઇક્વેશન એપ્લાય કરીશું? આ 2 પોઈન્ટ પર બર્નોલી ઇક્વેશન એપ્લાય કરીશું. એક આપણે અહીંયા એપ્લાય કરીશું અહીંયા, અને બીજું આ પોઈન્ટ પર આપણે બર્નોલી ઇક્વેશન એપ્લાય કરીશું. આને આપણે કહીએ છીએ 0 અથવા એટમોસ્ફિયરિક છે એટલે એટમોસ્ફિયર છે તો અહીંયા એટમોસ્ફિયરિક કન્ડિશન પણ કહી શકીએ આપણે. અને આ પોઈન્ટને આપણે કહીશું 1.
તો તમારે 2 પોઈન્ટ પર બર્નોલી ઇક્વેશન એપ્લાય કરવાનું છે. તો અહીંયા આપણે બર્નોલી ઇક્વેશન લખીએ છીએ. અહીંયા આપણે લખી લઈએ P0 બાય rho g પ્લસ V0 સ્ક્વેર બાય 2g પ્લસ Z0 ઇઝ ઇક્વલ ટુ P1 બાય rho g પ્લસ V1 સ્ક્વેર બાય 2g પ્લસ Z1 પ્લસ head loss, friction loss. So here this is Bernoulli equation. Now here we know that at 0 point what is the pressure? We know that at point 0 we have atmospheric pressure. હવે આપણને ખબર છે કે point 0 એટલે કઈ જગ્યાએ છે. અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો તો પેલા ટેન્ક પાસે છે ને. હવે ટેન્ક પાસે છે તો ટેન્ક જે મેઇન અંડરગ્રાઉન્ડ ટેન્ક અથવા જ્યાંથી આપણે વોટરનું સક્શન કરીએ છીએ તો એ ટેન્કમાં પ્રેશર કેટલું હશે? એટમોસ્ફિયરિક પ્રેશર હશે. અને બીજું એ ટેન્કની સાઇઝ વધારે છે એટલે ત્યાં વોટર ધીરે ધીરે લેવલ ઓછું થશે, વોટરનું લેવલ ધીરે ધીરે ઓછું થશે એટલે વેલોસિટી પણ આપણે નિગ્લેક્ટ કરી શકીએ. બરાબર છે. તો 0 પોઈન્ટ પર આપણે વેલોસિટી પણ નિગ્લેક્ટ કરીશું. તો આ વેલોસિટીને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. અહીંયા લખીશું Z0. બરાબર છે. વેલોસિટી આપણે નિગ્લેક્ટ કરી શકીએ કારણ કે ટેન્ક મોટી ટેન્ક છે અને એમાંથી જ્યારે વોટરની લેવલ ઓછું થશે એની વેલોસિટી બહુ ઓછી હશે. હવે અહીંયા આપણે લખીએ P1 બાય rho g. હવે P1 બાય rho g ની જગ્યાએ તમે આ રીતે લખી શકો PV બાય rho g. હવે જો PV બાય rho g એટલે આપણે ડિસ્કસ કર્યું, મેં તમને કીધું કે કેવિટેશન 50 ડિગ્રી હોય તો કયા પ્રેશરે થઈ શકે? 0.12 બારે. તો અહીંયા તમારે એ વેલ્યુ લખવાની હોય. અહીંયા તમારે એ વેલ્યુ લખવાની હોય કે એની લિમિટિંગ વેલ્યુ કઈ છે, ક્યાં આપણે અટકવાનું છે. તો આપણને ખબર છે આપણે ક્યાં અટકવાનું છે. જો 50 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય વોટર માટે તો 0.12 પર આપણે અટકી જવાનું છે. તો એ વેલ્યુ તમારે અહીંયા લખવાની છે, લિમિટિંગ વેલ્યુ. તો અહીંયા P1 ની જગ્યાએ શું લખો છો? PV. યાદ રાખજો PV એટલે આપણા જે કન્ડિશનમાં શું થશે? 0.12. ચાલો અહીંયા આપણે લખીશું V1 સ્ક્વેર બાય 2g. અહીંયા આપણે લખીશું Z1 અને અહીંયા લખીશું HF. હવે જો અહીંયા તમે જોઈ શકો છો Z0 અને Z1. બરાબર છે. તો Z1 માઇનસ Z0 કેટલા થશે? આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો. Z1 માઇનસ Z0 ઓબ્વિયસલી HS થશે અને HS શું છે? HS એટલે સક્શન હાઇટ. તો અહીંયા તમે લખી શકો છો કે P એટમોસ્ફિયર બાય rho g ઇઝ ઇક્વલ ટુ PV by rho g plus V1 square by 2g plus HS plus HF. Clear? Now what we want to find out? We want to find out HS. આપણે HS find out કરવાનું છે કે મેક્સિમમ સક્શન હાઇટ કેટલી છે. તો HS માટે ઇક્વેશન શું આવશે? HS માટે ઇક્વેશન આવશે P એટમોસ્ફિયર બાય rho g माइनस PV बाय rho g प्लस V1 स्क्वेर बाय 2g. અહીંયા પણ માઇનસ આવશે ને. અહીંયા માઇનસ આવશે અને માઇનસ HF. So this will be the equation. So finally suppose we will tell it as a this head, atmospheric head. Let's tell it as a capital HV minus V1 square by 2g minus HF. So this will be the equation of maximum suction height. H atmosphere minus HV minus V1 square by 2g minus HF. What is H atmosphere? P atmosphere by rho g. What is HV? PV by rho g. Clear? So this will be the equation for maximum suction lift. Now that you will have to remember. Now we will discuss about NPSH. Now for NPSH हमें फाइंड आउट करना है P1 by rho g. तो उसके लिए हम कौन सा इक्वेशन यूज़ कर रहे हैं? ये बर्नौली इक्वेशन यूज़ करेंगे. तो आप देख सकते हो कि ये बर्नौली इक्वेशन जो है हमारा उसमें से हम फाइंड आउट करेंगे P1 by rho g. तो कैसे यहाँ पे फाइंड आउट कर सकते हैं?
तो हमें पता है कि हमें फाइंड आउट करना है P1 बाई रो जी। तो क्या इक्वेशन होगा उसका, इज इक्वल टू P0 बाई रो जी। नाउ हियर दिस वैल्यू वी कैन राइट दैट P एटमॉस्फेयर बाई रो जी। क्लियर, ये तो ज़ीरो है, इसको तो हम ज़ीरो कंसीडर कर रहे हैं या निगलेक्ट कर रहे हैं उसको। उसके बाद जो है ये जो है वो यहाँ पे प्लस है, मगर क्या होगा यहाँ पे अगर माइनस हम निकाल रहे तो माइनस है तो क्या होगा Z1 माइनस Z0। क्लियर, उसके बाद जो है यहाँ पे माइनस V1 स्क्वायर बाई 2G और दूसरा क्या होगा माइनस HF। क्लियर, तो यहाँ पे क्या हो गया, ये हो गया हमारा H एटमॉस्फेयर माइनस ये Z1 माइनस Z0 क्या हो जाएगा, ये हमारा है HS, ये हमारा है V1 स्क्वायर बाई 2G और ये है HF। तो ये इक्वेशन हो गया हमारा किसके लिए, P1 बाई रो जी। नाउ वी विल डिस्कस अबाउट NPSH. Now NPSH means, suppose I will give you one simple example that suppose we are giving one exam. अगर हम एक एग्ज़ाम दे रहे हैं और एग्ज़ाम में हमें पता है कि पासिंग मार्क क्या है हमारा 23 इज़ अ पासिंग मार्क। कितने मार्क की एग्ज़ाम है हमारी, 70 मार्क्स की एग्ज़ाम है, पासिंग मार्क है हमारे 23 और हमारे कितने मार्क आ रहे हैं यहाँ पे, हमारे 30 मार्क्स है और पासिंग है 23। तो हम कितने पॉजिटिव साइड हो गए, 7 मार्क हम पॉजिटिव साइड है। सपोज़ पासिंग मार्क है 23 और हमारा अगर है मार्क्स 40 तो कितने पॉजिटिव साइड होंगे हम, 70। तो इसी तरह से कैविटेशन हमारा है वो हमें पता है कि हमने जो एग्ज़ाम्पल लिया था उसके हिसाब से 0.12 के ऊपर हमारा कैविटेशन स्टार्ट हो जाएगा। और अगर हमारा प्रेशर 0.2 है तो हम कितने पॉजिटिव साइड रहे, तो उसका इक्वेशन हम यहाँ पे लिखेंगे NPSH इज़ इक्वल टू, यहाँ पे हमारे पास जो हेड है वो लिखना है और यहाँ पे माइनस में क्या लिखेंगे, हमें पता है कि PV बाई रो जी। PV बाई रो जी क्या है, पासिंग मार्क, हमें पता है कि ये पासिंग मार्क है। पासिंग मार्क मतलब यहाँ पे कैविटेशन स्टार्ट हो जाएगा। हमने जो एग्जांपल लिया उसके हिसाब से ये प्रेशर कितना है 0.12 बार था और उसको यहाँ से डिवाइड करना है डेंसिटी और G से, तो ये हमारा लिमिटिंग वैल्यू हो गया। और यहाँ पे क्या लिखना है जो है वो, यहाँ पे कितना हेड है P1 बाई रो जी प्लस V1 स्क्वायर बाई 2G, ये है हमारे पास, ये है और ये लिमिटिंग वैल्यू है। तो हम कितने पॉजिटिव साइड है वो हम यहाँ से लिख सकते हैं। क्लियर, तो ये और ये। अब हम क्या करेंगे, इसकी वैल्यू हम ऊपर के इक्वेशन में से लिखेंगे। ऊपर के इक्वेशन में हमने प्रूव किया P1 बाई रो जी जो है वो यहाँ से हम लिख लेंगे, इस इक्वेशन से लेंगे। तो क्या आ जाएगा उसमें, H एटमॉस्फेयर माइनस HS माइनस V1 स्क्वायर बाई 2G, फिर क्या माइनस HF। क्लियर, और प्लस में क्या आ जाएगा, यहाँ पे प्लस में हो जाएगा हमारा प्लस V1 स्क्वायर बाई 2G और यहाँ पे क्या है माइनस PV बाई रो जी, माइनस PV बाई रो जी। तो अब क्या हो गया, ये कैंसिल हो गया। सो व्हाट विल बी द फाइनल इक्वेशन फॉर NPSH। NPSH के लिए इक्वेशन हो जाएगा हमारा H एटमॉस्फेयर माइनस HS माइनस HF माइनस HV, इसको क्या लिख रहे हैं हम, HV लिख रहे हैं। सो दिस विल बी द इक्वेशन फॉर NPSH, तो वो आपको याद रखना है। आई होप इट इज़ क्लियर टू एवरीवन। सो थैंक यू फॉर लिसनिंग मी। नाउ हियर वी आर स्टॉपिंग।